આજે તમને એક ખુશખબરી આપું છું. રમઝટ મ્યુઝિક એક નવી દિશા પર જાય છે અને એ દિશા છે આર્ટિસ્ટ મેનેજમેન્ટ કંપની, જેમાં અમે નવા શોઝ કરશું અને નવા શોઝ લાવશું. રુચિ એક અવાજમાંથી બહાર આવે છે અને એ અવાજ હતો મારો બોંગો. અને એ વખતે મારી ઉંમર હતી 12 વર્ષ અને એ હતી મારી કલાની શરૂઆત. બાર વર્ષની ઉંમરે છે ને, એક તો મેં મારા બિલ્ડિંગના બેન્ડમાં જોડાયો. એના પછી અમુક વર્ષ પછી અમે દોસ્તારોએ ગ્રુપ ખોલ્યું. એ ગ્રુપ ઘણા બધા બિલ્ડિંગોમાં પરફોર્મ કર્યું અને સાઉથ બોમ્બેમાં અમારી તાલીને નચાવ્યા. એના પછી અમે દેશ વિદેશ ગયા, યુએસ ગયા, બેંકોક ગયા, દુબઈ ગયા, ઘણી જગ્યાએ ગયા. મને રમઝટ એક અલગ લેવલ પર પહોંચાડવું હતું, જેમાં મને સપોર્ટ મળ્યો કે કિંગ્સ ઇવેન્ટનો, મારા સનનો. એના થકી અમને મળ્યું NSCI ડોમ અને એ જ હતી અમારી શરૂઆત રમઝટ મ્યુઝિકની. આ જર્નીમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હતી મારા મ્યુઝિશિયન્સ, મારા આર્ટિસ્ટ, મારા સિંગર્સ. લોકો જેમ ઉપર આવે એમ નવું લાવે ને નવા બધાને ક્રિએટ કરે, પણ મેં મારા આર્ટિસ્ટને આજ સુધી છોડ્યા નથી. એ મારી રમઝટ મ્યુઝિકની ટીમ. એક પરફોર્મર તરીકે રમઝટ મ્યુઝિકમાં મને ઘણું માન સન્માન મળ્યું અને હું આ બહુ મસ્ત રીતે જીવી લીધું. પણ હવે મારી દિશા અલગ હશે. એ દિશા હશે એક આર્ટિસ્ટ મેનેજમેન્ટ કંપની તરફ. અને બીજું, મારા રમઝટ મ્યુઝિકની ટીમ અને એના કલાકારો જે આ પ્રેમ રાખ્યો છે અને આ પ્રેમ જીવિત રાખશે. અને એ સાથે મારા બધા કલાકારો, મારા ફ્રેન્ડ્સ અને નવા ઉભરતા કલાકારોને ઓલ ધ બેસ્ટ. અને બીજું, 100% હું આ સ્ટેજ મિસ કરીશ, પણ તમારા દિલમાં હું રહીશ જ. અલવિદા.